તો નર્સિંગની પરીક્ષાના વિવાદમાં યુવરાજસિંહ મેદાને આવ્યા છે અને જીટીયુના રજિસ્ટ્રારને યુવરાજસિંહે આવેદન આપ્યું છે। પરીક્ષાની આન્સર કીમાં ચેડા થયા હોવાનો તેમનો આરોપ છે। ઝડપથી તપાસ પૂર્ણ કરવાની યુવરાજસિંહની માંગ છે અને તમામ પરીક્ષાર્થીનું પરિણામ જાહેર કરવા માંગ કરી છે। પરિણામમાં કોને 100માંથી 100 માર્ક્સ આવ્યા છે તેવો પણ પ્રશ્ન કર્યો। યુવરાજસિંહના આવેદન પર બોલ્યા જીટીયુના રજિસ્ટ્રાર, ઝડપથી વિદ્યાર્થીઓના હિતમાં અમે નિર્ણય કરીશું। પરીક્ષાને લઈને અલગ અલગ તપાસ થઈ રહી છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જીટીયુના રજિસ્ટ્રારને જીટીયુના કહી શકાય કે ખેર સાહેબને જો ખબર પડે, રજિસ્ટ્રાર ખેર સાહેબને જો ખબર પડતી હોય કે અધ્યાપકે ભૂલ કરી છે ને એને જો નોટિસ ફટકારતા હોય તો સરકારે પણ વિચારવું જોઈએ કે એની પાસે 70,000 વિદ્યાર્થીઓ છે અને 70,000 વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે જોખમમાં છે। તો 70,000 વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને તાત્કાલિક ધોરણે આનો નિર્ણય એ જાહેર કરવામાં આવે અને જે અહીંયાથી એટલે કે જીટીયુમાંથી જે ડેટા ત્યાં મોકલવામાં આવ્યો છે, રિસ્પોન્સ શીટ જે મોકલવામાં આવી છે એ રિસ્પોન્સ શીટને સાર્વજનિક રીતે તમામ પબ્લિક ડોમેઇન છે પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવે જેથી કરીને તમામ લોકો જાણી શકે કે કેવા એવા તજજ્ઞો છે કે જેને 100માંથી 100 આવે છે કે 100માંથી 95 કે 100માંથી 90 આવે છે। એટલે એ સાર્વજનિક થવી જોઈએ એવી અમારી આજે માંગણી હતી અને જે પણ નિર્ણય કરવાનો થાય એ 2 દિવસની અંદર તાત્કાલિક આ નિર્ણય કરવો જોઈએ એ પ્રમાણે માંગણી હતી। એટલે રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 દિવસની અંદર તમને આનો જવાબ મળી જશે। યુવરાજસિંહ આજે રજૂઆત કરવા આવેલા હતા, એમની રજૂઆત સાંભળવામાં આવી છે અને તેમનું કહેવાનું એવું જ હતું કે ભાઈ આનું જલ્દીથી વિદ્યાર્થીઓના હિતમાં નિરાકરણ આવે અને એ સંદર્ભમાં સરકારશ્રી અને જીટીયુ દ્વારા બી આ અંગે વિચારણા ચાલી રહી છે અને સંપૂર્ણ ડેટા છે અત્યારે અમે એનાલિસિસ કરી રહ્યા છે અને સરકાર લેવલે પણ જુદા જુદા તબક્કે ચર્ચાઓ થઈ છે અને ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે। તો ડિપ્લોમાથી માંડીને પીજી સહિતની પરીક્ષા તમામમાં ગેરરીતિ થઈ છે, ત્યારે પરીક્ષામાં ગેરરીતિ બદલ જીટીયુ દ્વારા 286 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી। 167 વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરવામાં આવ્યું। એક સેમેસ્ટર માટે બાકાત કરવામાં આવ્યા। પરીક્ષામાં ગેરરીતિ કરતા 313 વિદ્યાર્થીઓ પકડાયા હતા। 13 વિદ્યાર્થીઓને જે તે પેપરનું પરિણામ રદ કરવાની સજા અપાઈ છે। 106 વિદ્યાર્થીઓને ચાલુ સેમેસ્ટરનું પેપર રદ કરવાની સજા અપાઈ છે। 167 વિદ્યાર્થીઓને વિન્ટર સેમેસ્ટરનું પેપર રદ કરવાની સજા અપાઈ છે। તો 16 વિદ્યાર્થીઓને વધુ તપાસ માટે પેન્ડિંગ રખાયા છે। 11 વિદ્યાર્થીઓને નિર્દોષ છોડ્યા છે। જીટીયુમાં લેવાયેલી પરીક્ષાઓમાં ટોટલ 313 વિદ્યાર્થીઓને યુએફએમનો કેસ કરવામાં આવેલા હતા, તેમાંથી 297 વિદ્યાર્થીઓની સજા છે એ યુએફએમ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલ છે। 16 કેસ છે એ અત્યારે પેન્ડિંગ છે, એને ફરીથી હિયરિંગ માટે બોલાવવામાં આવશે અને જુદા જુદા લેવલની કરીએ તો લેવલ 1ની 13 વિદ્યાર્થીઓને સજા થઈ છે, લેવલ 2ની 106 વિદ્યાર્થીઓને સજા થઈ છે, લેવલ 3ની 167 વિદ્યાર્થીઓને સજા થઈ છે અને 11 વિદ્યાર્થીઓ છે એ નિર્દોષ જાહેર કરવામાં આવે છે। એટલે જો લેવલ 1 હોય તો લેવલ 1 હોય તો જે તે સેમેસ્ટરમાં એ વિષયની પરીક્ષા રદ કરવામાં આવે છે। લેવલ 2 હોય તો બધા જ વિષયોની એ સેમેસ્ટરની પરીક્ષા રદ કરવામાં આવે છે। લેવલ 3ની હોય તો આગામી બધા જ વિષયોમાં ફેલ થતા આગામી એક સેમેસ્ટર માટે એને એક પરીક્ષામાં એપિયર નથી થવા દેવામાં આવતા। આવી રીતે જુદા જુદા લેવલની સજા હોય છે એ વિદ્યાર્થીને કરવામાં આવે છે।